નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજના કાર્યક્રમમાં વિશેષ ચર્ચા ભારતના ઝિમ્બાબ્વે પ્રવાસ વિશે, T20 શ્રેણીમાં ટીમ ઇન્ડિયાના પરફોર્મન્સ વિશે. આમ તો ઝિમ્બાબ્વે સામેની આ T20 સિરીઝ ભારતે રવિવારે જીતી લીધી છે, પરંતુ આ જીત એ પ્રકારની જીત તો ન કહી શકાય કે જેણે કોઈ પ્રકારના સ્ટાન્ડર્ડ સેટ કર્યા હોય, કોઈ રેકોર્ડ્સ બનાવ્યા હોય, કોઈ ઇતિહાસ રચી દીધો હોય. જે આક્રમકતા, જે જોશ, જેવું જનૂન આપણે આપણી ટીમ ઇન્ડિયામાં જોવા માટે ટેવાયેલા છીએ તેવું કદાચ આ ખેલાડીઓમાં આ વખતે જોવા મળ્યું નહોતું. ક્યાંક સાવ તદ્દન નવા ચહેરા તો અમુક એ ચહેરા પણ હતા કે જેમણે આઈપીએલમાં સારું પ્રદર્શન કર્યું, જાતે સાબિત કરેલી પણ છે, પરંતુ કોઈક પ્રકારે અહીં પરફોર્મન્સ તેમનું નબળું રહ્યું. સૌથી મોટી બાબત એ રહી કે હવે ખુદ કેપ્ટન શુભમન ગિલની કેપ્ટન્સી સામે પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે, તેના પોટેન્શિયલ સામે સવાલો થવા લાગ્યા છે કે શું તે ખેલાડીઓનો યોગ્ય ઉપયોગ કરી શકવા સમર્થ છે કે કેમ, શું તેની કેપ્ટનશીપ જોખમમાં તો નથી. એક તરફ વિરાટ, રોહિત અને જાડેજા જેવા દિગ્ગજોનું રિપ્લેસમેન્ટ હજી આપણને મળી શક્યું નથી, તો બીજી તરફ જે નવા ખેલાડીઓ જે આપણી પાસે છે તેમની તાકાત કોઈક પ્રકારે હજુ સુધી પૂરી બહાર નથી આવી રહી. તો આ જે ન્યૂ ટીમ ઇન્ડિયા છે, આ ન્યૂ ટીમ ઇન્ડિયાની અંદર શું ખૂટે છે અને કેવા પ્રકારના પ્રયાસો હવે થવા જોઈએ કે જેથી તેમનું પોટેન્શિયલ બહાર આવે, તો આ તમામ કારણો, પરિબળો પર આજે ચર્ચા કરીશું. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચા શરૂ કરતા પહેલા આપણે જોઈ લઈએ એક ખાસ અહેવાલ. ભારત અને ઝિમ્બાબ્વેની શ્રેણી ભલે ભારતે 4-1થી જીતી લીધી હોય, પણ આ પ્રવાસનો સંતોષ જોઈએ તેવો બીસીસીઆઈને કે ક્રિકેટ ચાહકોને મળ્યો નથી. ભારતે ભલે જીત્યું, પણ કેપ્ટનશીપથી માંડીને ખેલાડીના વ્યક્તિગત દેખાવ ક્યાંક નબળા જોવા મળ્યા. શુભમન ગિલે કેપ્ટન તરીકે પોતાની અર્ધ સદી કરતા યશસ્વી જયસ્વાલના 100 રનને પ્રાધાન્ય આપવું જોઈએ, પણ પોતાની અર્ધ સદી કરવામાં જયસ્વાલને રમવા ન મળ્યું. કેપ્ટન તરીકેની દરિયાદિલીનો સદંતર અભાવ જોવા મળ્યો ગિલ પાસેથી. ખેલાડીઓની પસંદગીમાં પણ છબરડા જોવા મળ્યા. એકંદરે બીસીસીઆઈનો કેપ્ટન શોધવાનો પ્રયાસ ગિલ પાસેથી નિષ્ફળ નીવડ્યો. ખેર, ગિલ ખેલાડી તરીકે પણ સામાન્ય પુરવાર થયો. જો કે 2 અર્ધ સદી તેને ચોક્કસ નોંધાવી, પણ જે સ્ટ્રાઇક રેટથી એ રમ્યો તે ક્યાંક T20ને અનુકૂળ નથી. ઋતુરાજ ગાયકવાડ થોડો કન્સિસ્ટન્ટ લાગ્યો, પણ પુરવાર થાય તે પહેલા જ તેને પડતો મૂકવામાં આવ્યો. અભિષેકની સદી જોરદાર તો હતી, પણ તેના છૂટેલા કેચને ધ્યાનમાં લેવામાં આવે તો બાકીની મેચોમાં તેનો સ્કોર તેને સામાન્ય બનાવી દે છે. શિવમ દુબે પરના કરાઈ રહેલા પ્રયોગો અને પરિણામો તેને મિડલ ઓર્ડરમાં મજબૂત સ્થાન આપી શકે તેમ નથી. રિંકુ સિંહ ભલે 5 મેચોમાં 60 રન બનાવી શક્યો હોય, તે શિવમ કરતાં વધુ મજબૂત દાવેદાર બની જાય છે જ. શિવમનો ઉપયોગ બોલિંગમાં ન કરવાનો હોય તો સુંદરનું પ્લેયર ઓફ ધ સિરીઝ બનવું ભારતીય ટીમમાં પ્રવેશવાનું લાયસન્સ તો નહીં જ બની શકે. બિલકુલ. તો આ ભારતના જે ઝિમ્બાબ્વે પ્રવાસ છે અને જે પ્રકારે ટીમનું પરફોર્મન્સ રહ્યું તેના વિશે અશોકભાઈ, પહેલો સવાલ એ કે આ ઝિમ્બાબ્વે પ્રવાસ જે છે તેને આપણે શું સફળ પ્રવાસ કહી શકીએ અને બીસીસીઆઈને આ પ્રવાસમાં શું ફાયદો થયો? ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેનો પ્રવાસ આમ જોવા જઈએ તો નવોદિતોને કેટલી સારી રીતે તક મળી શકે એના પ્રયાસ રૂપે આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વર્લ્ડ કપના ટીમ સિલેક્શન વખતે ઊભા થયેલા વિવાદો અથવા તો ઊભા થયેલા અસંતોષને ઠારવાનો એક પ્રયાસ હતો કે ભાઈ શુભમન ગિલને આપણે વર્લ્ડ કપમાં રમાડી શક્યા નથી, તો એને આ સિરીઝમાં એનો સારો ઉપયોગ થઈ શકે અથવા તો એને કેપ્ટનશીપ આપીને એના પોટેન્શિયલ વિશે આપણે એને ચકાસણી કરી શકીએ. એ પ્રમાણે અન્ય ખેલાડીઓ કે જે ખેલાડીઓનો ઉપયોગ વર્લ્ડ કપની ટીમમાં થયો નહીં, કે જે ટીમ વર્લ્ડ કપ જીતીને આવી, એમાં દરેકનું એક સપનું હોય છે પોતાના દેશ માટે, પોતાની ટીમ માટે એ રમે અને પરફોર્મ કરે. એ સપનું ઘણા ખેલાડીઓનું પૂરું નહોતું થયું. ઘણા સારા ખેલાડીઓ પણ સામેલ હતા. એટલે કદાચ એ બધાને એક તક આપવા માટે અને ભવિષ્યમાં બીજી હરોળની ટીમને તૈયાર કરવા માટે. ભારત ઓલવેઝ બેન્ચ સ્ટ્રેન્થમાં માને છે. દે ઓલવેઝ વોન્ટેડ ટુ હેવ અ ટેરિફિક બેન્ચ સ્ટ્રેન્થ. અને એ બેન્ચ સ્ટ્રેન્થને ક્યાંક મજબૂત કરવા માટે અથવા તો આઈપીએલનું પ્રદર્શન જે છે એ પ્રદર્શન ખરેખર રીતે જ્યારે કોઈ ખેલાડી દેશ માટે રમે છે ત્યારે એમાં પરિવર્તિત થાય છે કે નહીં એ ચકાસવા માટેનો એક પ્રયાસ હતો. આ પ્રયાસથી ઘણી બધી વસ્તુઓ જે પ્રકારે જોઈતી હતી એ તો ખેર ના મળી.
શુભમન ગિલને કેપ્ટનશીપ આપી. શુભમન ગિલ એઝ અ કેપ્ટન હી કેન ગેટ સેટિસ્ફાઈડ કે હું 4-1 શ્રેણી જીત્યો છું, મારી કેપ્ટનશીપમાં મારા રન્સ પણ અમુક થયા છે, અને ક્યાંક મેં શ્રેણી કે ભાઈ શું આપણી પાસે રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા આ લોકોના રિપ્લેસમેન્ટ તૈયાર છે, અવેલેબલ છે. કારણ કે જે ખેલાડીઓની આપણે વાત કરી રહ્યા છીએ રિપ્લેસમેન્ટ તરીકે, એ શુભમન ગિલને તમે વર્લ્ડ કપની ટીમમાં રમાડ્યો નથી. એક રિપ્લેસમેન્ટની તમે વાત કરી રહ્યા છો ઋતુરાજ ગાયકવાડને, તો હી વોઝ ઓલ્સો નોટ બીન ટેકન ઇન ટુ ધ ટીમ. હવે તમે સડનલી એમને એમ કહો છો કે તમારે એવા દિગ્ગજ ખેલાડીઓના પહેલામાં પગ નાખવાનો છો કે જેમણે ઘણા બધા રેકોર્ડ્સ ભારત માટે બનાવ્યા છે. સો ઇટ ઇઝ અ ટફ કોલ ફોર ધ પ્લેયર્સ એઝ વેલ એઝ ફોર ધી BCCI. હેડ ઇટ બીન ધ અધર વે રાઉન્ડ કે આ ખેલાડીઓને જો વર્લ્ડ કપની કોઈ મેચોમાં તક મળી હોત તો એમનો આત્મવિશ્વાસ કંઈક અલગ લેવલનો હોઈ શકત. હવે કમિંગ બેક ટુ ધ સેમ સ્ટોરી કે આમાંથી આપણને શું મળ્યું? ભારતને 4-1 જીત મળી, દેટ ઇઝ વન થિંગ. પણ ક્યાંક કોઈ પણ રીતે લિસ્ટમાં ના આવતી અથવા તો રેન્કિંગમાં ના આવતી એવી નબળી ટીમની સામે ભારતે એક મેચ ગુમાવી. એ પણ ક્યાંક ને ક્યાંક પહેલી જ મેચ ગુમાવી છે એ ક્યાંક લખાયું ભાઈ ભારતની ટીમ 102 ઓલ આઉટ થઈ ગઈ. તો આ પણ વસ્તુ મહત્વની બની કે જેમાં ભારતની બેટિંગ ટોટલી કોલેપ્સ થઈ. ઓકે, ત્યાર પછીની મેચોમાં ઓફકોર્સ વી ડેફિનેટલી પ્લેડ વેલ, અને એટલી મજબૂત ટીમ તો ઝિમ્બાબ્વેની ખેર હતી ને. 1-2 ખેલાડીઓને બાદ કરતાં કોઈ એવો ખેલાડી નથી કે જે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર બહુ જબરજસ્ત એનું પ્રદર્શન હોય. તો હું માનું છું કે આ પર્ટિક્યુલર પ્રવાસથી ભારતની અથવા તો BCCIને જોઈતું હતું કે 3 જણનું રિપ્લેસમેન્ટ મળે. BCCIને જોઈતું હતું કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા નથી, છતાં પણ ભારતીય ટીમનો મોરલ ડાઉન ના થાય એવા કયા 3 ખેલાડીઓને આપણે મુખ્ય ધારાની ટીમમાં શ્રીલંકા સામે અજમાવી શકીએ. થોડા ઘણા અંશે ઓકે સફળ તમે થયા છો, કારણ કે તમારી પાસે શુભમન ગિલ છે, ઋતુરાજ ગાયકવાડ છે, દે આર ગુડ પીપલ ટુ. પણ જે પ્રયત્નો હતા કે ભાઈ આ એવું કંઈક પરફોર્મન્સ કરે, એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ કરે, એ પરફોર્મન્સ ભારતને મળ્યું નથી. ભારત જીતી શ્રેણી એ બરાબર છે. શુભમન ગિલને જે રીતે IPLની કેપ્ટનશીપ હતી અને IPL કેપ્ટનશીપ હતી પછી દેશ માટેની કેપ્ટનશીપ હતી, એને ખબર છે કે એની ટેન્યોર ઓફ કેપ્ટન ઇઝ વેરી લિમિટેડ. હી ઇઝ નોટ ધેર ઇન ધ લિસ્ટ ઓફ રેસ ઓફ કેપ્ટન્સ. પણ ભવિષ્યમાં ક્યારેક જરૂર પડે તો શુભમન ગિલ કેટલો સારો કેપ્ટન બની શકે એ પણ એક ચકાસવાની તક BCCIએ લીધી. કે એમાં બહુ સફળતા મળી હોય એવું અત્યાર સુધી જોવા મળ્યું નથી. જે રીતે સ્કોર થયા છે, જે કન્સિસ્ટન્સી એ લોકોની છે, એમાં BCCIને પણ એમ લાગ્યું હશે કે આ પ્રવાસમાંથી ખરેખર મજબૂત ખેલાડીઓને શોધવાની કવાયત, એ કવાયત સફળ થઈ નથી. બિલકુલ. અને શુભમન ગિલની કેપ્ટન્સી ઉપર તો ઘણા પ્રશ્નો અત્યારે હાલ ઊભા થઈ રહ્યા છે કે ખેલાડીઓનો ઉપયોગ જે સારી રીતે જે પ્રકારે થવો જોઈતો હતો આ સમગ્ર શ્રેણી દરમિયાન તે ન થયો, અને તેમાં શુભમન ગિલ કાચો પુરવાર થયો, તેમ આપણે કહી શકીએ. સી બેઝિકલી ગુજરાત ટાઇટન્સનો એક કેપ્ટન બન્યો ત્યારે પણ સમગ્ર શ્રેણી દરમિયાન જે હાર્દિક પંડ્યા પાસે જ્યારે ટીમ હતી, ધ ચેમ્પિયન ટીમ, ત્યાર પછી રનર્સઅપ ટીમ, અને જે ત્યાર પછી ડિબેકલ થયો એની કેપ્ટનશીપમાં આપણે જોયું મીન્સ કે હાઉ હી હેન્ડલ્સ ધ પીપલ. સી અલ્ટિમેટલી ધ લીડરશીપ ઇઝ વોટ, ઇટ ઇઝ ધ સ્કિલ ટુ હેન્ડલ ધ પીપલ. ઇટ્સ નથિંગ તમે સેન્ચુરી નહીં મારો તો ચાલશે, તમે સામેનો ખેલાડી સેન્ચુરી મારે છે કે નહીં, અથવા તો એને સેન્ચુરી મારવા માટેનું વાતાવરણ તમારે એને ઊભું કરીને આપવાનું છે. દેટ ઇઝ કોલ્ડ કેપ્ટનશીપ. યુ હેવ ટુ ગીવ ઓપોર્ચ્યુનિટી ટુ અધર્સ, નોટ દેટ યુ ગ્રેપ દેટ ઓપોર્ચ્યુનિટી. તો ક્યાંક શુભમન ગિલમાં કેપ્ટન તરીકેની હતી, એની પાસે જે અપેક્ષા હતી એ તો પુરવાર ગુજરાત ટાઇટન્સ વખતે પણ નહોતી જોવા મળી. આમાં એક પ્રયત્ન કર્યો. અહીંયા આગળ પણ થોડીક એવી બધી ઘટનાઓ ઘટી કે જ્યારે ખેલાડી બહુ સારી લયમાં હોય ત્યારે એને પડતો મૂકવામાં આવ્યો. જ્યાં બેટિંગની ટીમ હોય, બેટિંગની ટ્રેક હોય, ત્યાં બોલર્સને ટીમમાં લેવામાં આવ્યા. તો એના ડિસિઝન્સથી લોકો ધ પીપલ હુ આર વોચિંગ ધ ગેમ વેર નોટ વેરી હેપી. આપણે એમ કહી શકીએ કે લક્ષ્મણ કોચ છે એનો પણ આમાં સે હોય, પણ હું માનું છું કે જે રીતે એને ફૂલ હેન્ડ આપ્યો હોય, ધારો કે એમ કીધું હોય કે ભાઈ ઓકે શુભમન ગિલને આપણે તક આપવા માગીએ છીએ, એને ફ્રી હેન્ડ આપો, લેટ હિમ ડુ વોટ હી વોન્ટેડ ટુ ડુ. તો એ જે એને એક ફ્રી હેન્ડ આપ્યો હોય એનું યુટિલાઇઝેશન એઝ અ કેપ્ટન એ ના કરી શકે. તો અહીંયા આગળ એક બહુ મહત્ત્વની વસ્તુ એ છે કે શુભમન ગિલની કેપ્ટનશીપની અંદર એક મેચ આપણે હાર્યા પહેલી એક વાત,
ત્યાર પછી ખેલાડીઓની હતી. બીજી એક મહત્ત્વની ઘટના ઘટી કે જેની નોંધ ઘણી થઈ, સોશિયલ મીડિયા પર પણ ઘણું ટ્રોલિંગ થયું કે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ બંને રમી રહ્યા હતા. યશસ્વી જયસ્વાલ 93 ઉપર હતો અને શુભમન ગિલની હાફ સેન્ચુરી થવાની તૈયારીમાં હતી. કેપ્ટન એ હોઈ શકે, મને યાદ છે કોઈ મેચમાં ધોની રન લઈ શક્યો પણ એણે સામેના ખેલાડીની સેન્ચુરી થતી હતી કે હાફ સેન્ચુરી થતી એટલે એણે પ્લેડ કર્યો અને નેક્સ્ટ ઓવરમાં એ ખેલાડીને રમવાની તક આપી જેથી કરીને સામેના ખેલાડીની સેન્ચુરી થાય અથવા તો હાફ સેન્ચુરી થાય. સો ધીસ શુડ બી ધ સ્પિરિટ કમિંગ આઉટ ફ્રોમ ધ કેપ્ટન. હી ટ્રાઈડ ફોર હિમસેલ્ફ, હી હેઝ ગોટ હિઝ હાફ સેન્ચુરી અને સામે યશસ્વી જયસ્વાલ 93 રન ઉપર હતો પણ એ કેપ્ટનશીપ પૂરી કરી શક્યો નહીં. હાર્દિક પંડ્યાએ એવી રીતના ઘણીવાર કર્યું છે કે જ્યારે સામેના ખેલાડીને એકદમ અણી ઉપર હોય કે 97-98 રન ઉપર હોય તે છતાં એ વિનિંગ શોટ મારવાના પેલા એમાં એ ચોગ્ગો મારી દે અને પેલાને તક ના મળે. તો આ ભલે દેર ઇઝ નથિંગ રોંગ વેન યુ આર ફિનિશિંગ ધ ગેમ, બટ વેન યુ આર કેપ્ટન ઇટ મેટર્સ કે હાઉ યુ થિંક અબાઉટ ધ અધર. બીજો તમારો ખેલાડી છે એનો આત્મવિશ્વાસ વધશે તો તમે કેપ્ટન તરીકે સફળ થશો. આ એક બહુ મહત્ત્વની જે વાત છે એ વાત આપણે ધોની પાસેથી હાર્દિક પંડ્યા પાસેથી અલગ અલગ રીતે, એ કે પોતાના સેન્ચુરી માટે પોતાના રન્સ માટે એ કરી દીધું, બીજાની સેન્ચુરી ના થવા દીધી. એક અગેન આની પોતાની હાફ સેન્ચુરી માટે એણે પેલાની સેન્ચુરી ના થઈ. મેં કહ્યું એ પ્રમાણે કંઈ મોરલી પણ એમ થાય કે લીડર કોણ કહેવાય, તો લીડર એ કહેવાય કે સામેવાળાને તક આપે, એને ગ્રો થવા દે, એને આગળ વધવા દે, એની સેન્ચુરી બનાવવા દે, એને આગળ. કારણ કે જેટલા તમારા સબોર્ડિનેટ્સ અથવા તો જેટલા તમારા ટીમ મેમ્બર્સ, આપણે સબોર્ડિનેટ શબ્દ કોર્પોરેટ્સમાં વપરાય એટલે આપણે તો ત્યાં આગળ તમે જેટલી તક આપશો એટલી ટીમ મજબૂત. ના વોટ રોહિત વોઝ ડુઈંગ, રોહિત શર્માની તમે સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ જુઓ, હી યુઝ ટુ ગીવ અ ફ્રી હેન્ડ ટુ ધ પ્લેયર. એટલે આ વસ્તુ જે છે એ શુભમન ગિલમાં જોવા ના મળી. ધર ઇઝ નથિંગ રોંગ. આપણે સર્ચ કરતા હતા કે આનામાં કેટલા ઇન્ગ્રેડિયન્ટ છે કેપ્ટનશીપમાં, એમાં એ ના મળી. એમાં ધર ઇઝ બધામાં આ હોય એવું જરૂરી નથી પણ ક્યાંક એ અપેક્ષિત હતું. કારણ કે બીજી અગત્યની વાત એ પણ બને છે, ગુજરાત ટાઇટન્સ જેવી ટીમના તમે લીડર છો અને ગુજરાત ટાઇટન્સની ટીમ એ ફ્રેન્ચાઇઝી પરિણામ માગશે. અહીંયા તો ઠીક છે તમારી એક શ્રેણી હતી પણ તે વખતે તમારી કેપ્ટનશીપની સ્કિલ્સ ફરીથી એકવાર તાક ઉપર હશે. So it was very important for Shubman Gill to go other way around and he should have been proved a best captain instead of best player. Best player માં ખેર એટલા રન્સ એના જે સ્ટ્રાઇક રેટથી રમી રહ્યો છે, જે રીતે T20ને એપ્રોચ કરે છે, ડઝન્ટ સ્પીક વેરી વિથ અ લાઉડ વોઇસ. બિલકુલ. અને આ શ્રેણીમાં જે રીતે આપણે ટીમ ઇન્ડિયાનું પરફોર્મન્સ જોયું છે તો શું આપણે એવું કહી શકીએ કે ભારતને રોહિત, વિરાટ અને જાડેજાનું રિપ્લેસમેન્ટ મળી ગયું છે અને જે આ નવોદિતો છે તેમને દિગ્ગજો સાથે સરખાવવા યોગ્ય કહી શકાય? પહેલી વસ્તુ તમે જે સેકન્ડ પોર્શન કીધો દેટ ઇઝ સમથિંગ વેરી યુનિક. કારણ કે તમે કોના રિપ્લેસમેન્ટ માગો છો? તમે એવા રિપ્લેસમેન્ટ માગો છો કે 200 મેચો રમી ચૂક્યા છે, તમે એવા રિપ્લેસમેન્ટ જે વર્લ્ડ કપ જીતી ચૂક્યા છે, તમે એના રિપ્લેસમેન્ટ માગો છો કે જેણે 75 સદીઓ ફટકારી છે. હાઉ ઇટ્સ ઇટ પોસિબલ? એટલે પહેલી વસ્તુ એ કે તમારી અપેક્ષાઓને તમે ખેલાડી પૂરતી મર્યાદિત રાખો કે તમારે વન ડાઉનમાં સારો રમી શકે એવો ખેલાડી જોઈએ છે. અહીંયા બહુ જ અગત્યનું, યુ કેન નોટ ગેટ રિપ્લેસમેન્ટ ઓફ વિરાટ કોહલી, યુ કેનોટ ગેટ રિપ્લેસમેન્ટ ઓફ રોહિત શર્મા, ઇવન રવિન્દ્ર જાડેજા. It is next to impossible because they have become Virat Kohli, they have become Rohit Sharma, they have become Ravindra Jadeja after so many years of their playing consistently for India. તો તમારે એટલી તક આપવાની તો થોડીક તો તક એ લોકોને આપવી પડશે ને. તમારે તક આપશો તો જ એ લોકો ગ્રો થશે. સો યુ કાન્ટ કમ્પેર વિથ ધેમ. બટ હા, આપણે જોઈએ છે ઓપનિંગ બેટ્સમેન. ઓપનિંગ બેટ્સમેન તરીકે બે નામો બહુ જબરજસ્ત. એક તો શુભમન ગિલ છે કે જે વર્લ્ડ કપમાં ઓપનિંગ કર્યું છે, આમે ઓપનિંગ કરે છે એના તો હી ઇઝ ગોઈંગ ટુ બી ધ પાર્ટ ઓફ ધ ટીમ. એટલે અત્યારના તબક્કે આપણે શોધીએ છીએ કે બીજા ક્રમે કોણ રમશે, એટલે કે ત્રીજા બેટ્સમેન તરીકે કોણ, વિરાટ કોહલીની જગ્યા કોની. તો અહીંયા આગળ આપણે વી આર વેરી મચ હોપફુલ. આમ તો બીજા ઘણા બેટ્સમેનો છે, શ્રેયસ અય્યર છે, KL રાહુલ છે, બધા ખેલાડીઓ ક્યારે ને ક્યારે કદાચ ટીમમાં આવે તો એ થાય, પણ આમાંથી ધારો કે જોઈએ તો કોણ? તો હું એમ કહું છું કે ઋતુરાજ ગાયકવાડ વોઝ ધી ઇફેક્ટિવ ચોઇસ. કારણ કે એની કન્સિસ્ટન્સી ઓફ પ્લેઇંગ એવું માનું છું કે બીજા ખેલાડીઓ કરતાં સારી હતી.
તો આપણને ત્યાં આગળ એ ખેલાડી થોડોક ફિટ થાય છે, એની પાસે ડાયનામિઝમ છે, એની પાસે ટાઈમિંગ છે, he likes to go for a longer inning. See again એને મેં જ્યારે રમતો જોયો હતો ને એ વોઝ બીજા ખેલાડીની તો એ ઓલવેઝ પેલો ખેલાડી બહુ સારું રમતો હતો તો એ સિંગલ લઈને સામે આખી ઓવર રમવા માટે યશસ્વી જયસ્વાલ અથવા તો ગિલ હતા કદાચ તો એણે તક આપી હતી. સો આઈ થિંક હી હેઝ ગોટ દેટ એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ ધી ઇમ્પોર્ટન્સ ઓફ પાર્ટનરશિપ ઇન ક્રિકેટ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે જ્યારે એમ હોય કે તમે ગ્રો કરો છો, ગ્રો ત્યારે જ કરી શકો જ્યારે બીજાને સાથે લઈને ચાલો. યુ કેનોટ ગ્રો ઓફ યોર ઓન. એટલે મારા ખ્યાલથી આ એક વસ્તુ બહુ જ અગત્યની છે. એ મને ઋતુરાજ ગાયકવાડમાં જોવા મળી, જે મને વિરાટ કોહલીમાં જોવા મળી. વિરાટ કોહલી એકદમ યુવા ખેલાડી સાથે રમતા હોય તો હી નેવર ફીલ્સ દેટ હી ઇઝ જુનિયર એન્ડ આઈ એમ સિનિયર. તો દેટ્સ વોટ એક્ઝેક્ટલી ઇઝ રિક્વાયર્ડ તો માનું છું કે ઋતુરાજ, હા હવે તમે રવિન્દ્ર જાડેજાનું રિપ્લેસમેન્ટ માટે શોધી રહ્યા છો તો તમારી પાસે શિવમ દુબે ફાસ્ટ બોલિંગ ઓપ્શન છે, તમારી પાસે બાકીના રવિ બિશ્નોએ બહુ સારી બોલિંગ કરી, બટ હું માનું છું કે T20ની અંદર સારી બોલિંગ એ પૂરતી નથી. સો યુ રિક્વાયર એ ઓલરાઉન્ડર. અહીં આગળ મેન ઓફ ધ સિરીઝ જે બન્યો છે ખેલાડી વોશિંગ્ટન સુંદર, આઈ થિંક હી ડિઝર્વ્સ દેટ એપ્રિશિએશન. અત્યાર સુધી ભારતીય ટીમમાં એને એક વચગાળાના ખેલાડી તરીકે જ રમાડવામાં આવ્યો છે. એને એક ફૂલ ટાઈમ ખેલાડીનો દરજ્જો આપવા જેવો છે. એટલા માટે છે કે રવિન્દ્ર જાડેજા હવે નથી. અક્ષર પટેલ સીધું રિપ્લેસમેન્ટ રવિન્દ્ર જાડેજાનું બની જાય છે. એટલે એ તો પહેલી વસ્તુ એ છે. હવે તમારે એક સ્પિન ઓલરાઉન્ડર જોઈએ છે ટીમની અંદર. તો એ સ્પિન ઓલરાઉન્ડર તરીકે તમારી પાસે વોશિંગ્ટન સુંદર છે કે જે બેટિંગ સારી કરી શકે છે, બોલિંગ સારી કરી શકે છે. તો એક એના પેગડામાં પગ નાખે એવો ખેલાડી આપણને એ પર્ટિક્યુલર સ્થાનથી પર્ટિક્યુલર સ્થાનનો ખેલાડી તમને મળી શકે એમ છે. એટલે વોશિંગટન સુંદરનું, કારણ કે અત્યાર સુધી વોશિંગટન સુંદરને ક્યારેય ધ્યાનમાં લેવાયો નથી. ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ના થાય તો તરત વોશિંગટન સુંદરને ટીમમાં લેવાય, બે એક મેચ રમે એટલે પેલો ખેલાડી આવી જાય એટલે બહાર મૂકવામાં આવે. હવે ઇટ્સ ટાઈમ નાવ ધેર ફોર ધ પ્લેયર કે આટલા બધા વખતથી રમતો હોય ખેલાડીને એક રેગ્યુલર ખેલાડી તરીકે રમવાની. એ હેઝ બીકમ મેન ઓફ ધ સિરીઝ. એને 27 રન માર્યા, વિકેટો પણ સારી લીધી ઝિમ્બાબ્વેની શ્રેણીમાં. હી હેઝ પ્રૂવડ હિમસેલ્ફ. તો હું માનું છું કે એક ખેલાડીને ટીમમાં તમે એ કરી શકો છો. ઓફકોર્સ આજે અથવા તો કાલે તો ટીમનું સિલેક્શન છે જ, એટલે બહુ કે લાંબુ આપણે રાહ નથી જોવાની, પણ આ ખેલાડીની એક ગણના થવી જોઈએ એવી ક્યાંક એ થઈ શકે. તો 3 ખેલાડીઓમાં અત્યારના તબક્કે હા રિંકુ સિંહને એટલી તક નથી મળી, એટલે ઇઝ વન ઓફ ધી ગ્રેટ કન્ટેન્ડર કે તો ડેફિનેટલી ટીમમાં હશે. તમારી પાસે સૂર્યકુમાર યાદવ છે, શિવમ દુબે છે, તમારી પાસે હાર્દિક પંડ્યા છે, તો દેર આર પ્લેન્ટી ઓફ પ્લેયર્સ. પણ હવે સવાલ એ થાય છે કે આ પર્ટિક્યુલર ટીમને લીડ કોણ કરશે. લગભગ તો એમ લાગે છે કે હાર્દિક પંડ્યા વિલ બી ધી લીડર ઓફ ધ ટીમ. હવે એ ખેલાડીનો જે અનુભવ છે અથવા તો એ ખેલાડીને અત્યારે જે ફેઝમાંથી પસાર થઈ રહ્યો છે અને જે રીતે હી કેમ બેક ફ્લાઇંગ કલર્સ ઇન ધી વર્લ્ડ કપ, વેધર હિલ બી એબલ ટુ ટેક દેટ બર્ડન. અને હવે એવું છે કે આપણે આની પહેલાં જ્યારે શ્રીલંકા ગયા ત્યારે વી લોસ્ટ ધ સિરીઝ T20 શ્રેણી, એટલે વી ડોન્ટ વોન્ટ ટુ ટેક દેટ ચાન્સ. અને બીજું સૌથી મહત્ત્વનું છે કે ગૌતમ ગંભીર ઇઝ ધી કોચ ઓફ ધી ટીમ અને હી ઇઝ ડુઈંગ હિઝ ફર્સ્ટ અસાઇનમેન્ટ એઝ અ કોચ. તો હી ડીડ નોટ મીન્સ કોઈ પણ પોતાની શરૂઆત એવી રીતે નહીં કરવા માંગે. એટલે હી વોઝ ડિમાન્ડિંગ કે આખી ટીમ રમે, જે મેઇન મુખ્ય ધારામાં છે. પણ એમાં ઘણા ખેલાડીઓ નથી રમવાના, કારણ કે ઇવન જસપ્રીત બુમરાહ વિલ નોટ બી અ પાર્ટ ઓફ ધીસ થિંગ. તો એ ક્યાંક ને ક્યાંક બધી તકલીફો છે. તો હું માનું છું કે એ વખતે આ રીતે ટીમ બને અને એક મજબૂત ટીમ ગૌતમ ગંભીર ઉતારે, જેથી કરીને જે શ્રેણી છે ત્રણ T20ની એ ભારત જોરદાર રીતે જીતે. તો શું આપણે ગિલ અને ગાયકવાડને રોહિત અને વિરાટના રિપ્લેસમેન્ટ માટેના યોગ્ય ઉમેદવાર ગણી શકીએ? અત્યારે તમારી બધા ઓપ્શન્સ આર લિમિટેડ. તમારે યુ હેવ ટુ ગીવ ધેમ ધ ચાન્સ. સી અગેન આઈ એમ ટેલિંગ, આપણે જે આગળ વાત કરીએ એનો એક કે ભાઈ યુ કેનોટ ગેટ વિરાટ કોહલી એન્ડ રોહિત શર્મા ઓવરનાઇટ. યુ હેવ ટુ નર્ચર ધેમ. You have to make them play in that situation. Let them learn from the resources. Let them learn from the surroundings. Let them learn from the experience which they are getting. એ બહુ અગત્યનું છે. એટલે આ પર્ટિક્યુલર એમાં જોઈએ આપણે તો ઇવન રોહિત શર્મા સાથે શુભમન ગિલે ઓપનિંગ કર્યું છે, એટલે દેર શુડ નોટ બી એની પ્રોબ્લેમ. એટલે હી ઇઝ વન ઓફ ધી ઓપનિંગ બેટ્સમેન. પણ હા, વિરાટ કોહલીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને
તમારે નર્ચર કરવો પડશે. એની બધા પોટેન્શિયલ છે, એની પાસે શોટ છે, એની પાસે સચિન તેંડુલકર જેવી આક્રમકતા છે, હી હેઝ ગોટ દેટ પેશન્સ ઓલ્સો, હી કેન બિલ્ડ અ ગુડ પાર્ટનરશિપ. તો એ એના લેવલે નથી કરી એણે જે લેવલે આપણે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ કરી છે કે નહીં જોઈએ છે. નો, નોટ ધેટ વે, બટ હી હેઝ ગોટ દેટ કેપેબિલિટી. તો એ તમારે એને તક આપવી પડશે. એટલે બે રિપ્લેસમેન્ટ હું માનું છું કે એ જ ટીમમાં આવી શકે. સિવાય કે બીજા જે ખેલાડી રાહુલ અથવા શ્રેયસ અય્યરની આપણે વાત કરી રહ્યા છીએ એમની કાંઈ ગણતરી થાય તો અલગ વસ્તુ છે. અદરવાઇઝ મારી દ્રષ્ટિએ તો બે ખેલાડીઓ ટીમમાં બને છે. જી, અને જે પ્રકારે વોશિંગ્ટન સુંદર એક પાર્ટ ટાઈમ ખેલાડીની ભૂમિકામાંથી બહાર આવી શકશે. Well, I think this is what we discussed, but one thing is very sure that કોઈ ખેલાડીને તમે ટીમમાં પરમેનન્ટ સ્થાન નથી આપતા. ઓફકોર્સ એની જગ્યા પણ એવી હતી બિકોઝ એક બાજુ તમારી પાસે રવિન્દ્ર જાડેજા છે, અક્ષર પટેલ છે, આ ડાયનામિઝમ સાથે તમે આગળ વધો છો. એ ડાયનામિઝમમાં ક્યાંક વોશિંગ્ટન સુંદર સેટ થતો નથી, ફિટ થતો નથી. તો એ પ્રોબ્લેમ છે તમારી પાસે. નાવ દેટ રવિન્દ્ર જાડેજા હેઝ મેડ એન એક્ઝિટ, યુ હેવ દેટ સ્પોટ કે તમે જાડેજા અને અક્ષર બંનેને રમાડ્યા, તો વોશિંગ્ટન સુંદરને અને અક્ષરને કેમ તમે ના રમાડી શકો? સો હું માનું છું કે ધીસ ઇઝ અ ગોલ્ડન ચાન્સ કે BCCI શુડ ગીવ હિમ અ ચાન્સ ટુ બીકમ અ પાર્ટ ઓફ ધ ઇન્ડિયન ટીમ. એટલીસ્ટ આખી શ્રેણી એ 3 મેચો રમે એ બહુ જરૂરી છે. કારણ કે એનો બી તમારે કોન્ફિડન્સ પુસ્ટઅપ કરવો પડશે. એને જ્યાં તક મળી ત્યાં એણે પરફોર્મન્સ કર્યું. તમારે વિકેટ જોઈતી તેણે વિકેટ લઈ આપી, તમારે રન જોઈતા તેણે રન કરી આપ્યા, ટીમને જીતાડી. પણ જેવો તમારી પાસે તમારા મુખ્ય ખેલાડીઓ પાછા આવે તમે એને બહાર બેસાડી દીધું. તો આઈ થિંક ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. કદાચ સુંદરની શક્યતાઓ મારી દ્રષ્ટિએ તો વધી જાય છે. બિલકુલ. અને હાર્દિક પંડ્યાની ફિટનેસ પર શું કોઈ પ્રકારનું સસ્પેન્સ છે હાલમાં? કેમ કે શું ગૌતમ ગંભીરની કોચ તરીકેની પ્રથમ વન ડે શ્રેણીમાં નહીં રમી શકે તે પ્રકારની બાબત બહાર આવી છે હવે? મતલબ ફિટનેસ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો એણે એમ કહ્યું છે કે હી હેઝ ગોટ સમ પર્સનલ રીઝન્સ એન્ડ હી વોન્ટ બી અવેલેબલ ફોર વન ડે સિરીઝ. પણ T20 સિરીઝમાં એ અવેલેબલ છે અને રમવાના છે એ પણ ક્યાંક ને ક્યાંક એ તો. પણ હા, હવે એવી ચોક્કસ છે કે હાર્દિક પંડ્યા 100% ફિટ છે કે નથી. અને ગૌતમ ગંભીર ઇઝ સમથિંગ ડિફરન્ટ ટાઈપ ઓફ અ કોચ. હી લાઇક્સ ધ પ્લેયર ટુ બી ફિટ, એજાઇલ, એક્ટિવ એન્ડ ઓલ ધ ટાઈમ 100% અવેલેબલ ફોર ધ સ્પોર્ટ્સ. એટલે એ પર્ટિક્યુલર્સ એના જે પેરામીટર્સ છે, વેધર હાર્દિક પંડ્યા ફિટ્સ ઇન ઓર નોટ. હાર્દિક પંડ્યા કારણ કે મોટો ખેલાડી છે એટલે ટીમમાં લેવાનું એ ગૌતમ ગંભીર માનતો નથી. હી સેડ કે ઇફ ઇઝ અ ગ્રેટ પ્લેયર હી શુડ બી ફિટ. તો આ એક વસ્તુ છે. અત્યારે થોડુંક ડિલેમા એ ચાલી રહ્યો છે. બટ મેં કહ્યું એ પ્રમાણે કે આજે અથવા આજે રાત સુધીમાં જ કદાચ તો ટીમ ડિક્લેર થશે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી ખબર પડી જશે કે વેધર ઇઝ. પણ હા, એક વાત ચોક્કસ છે, વેધર ગૌતમ ગંભીર ઇઝ ગ્રાન્ટિંગ હિમ ધ લીવ ફોર વન ડે સિરીઝ એ ખાસ જોવાનું રહેશે. એમ કહે કે નહીં મારે વન ડે સિરીઝમાં મારી ફૂલ ટીમ ઉતારવી છે, ધેન થિંગ્સ મે ગો ડિફરન્ટ. સી, એક બાજુ તમે જે વસ્તુ કહો ને રેસ્ટ લો એ અલગ વસ્તુ છે. BCCI તમને રેસ્ટ આપે એ અલગ વસ્તુ છે. અહીંયા યુ આર આસ્કિંગ દેટ આઈ એમ નોટ અવેલેબલ. BCCI ઇઝ નોટ સેઇંગ દેટ. ઇન દેટ કેટેગરી તમે ગૌતમ ગંભીર જો ધારો કે ધ વે હી લાઇક્સ ટુ એક્ટ ઇઝ હી વોન્ટેડ હિઝ ટીમ ટુ બી અવેલેબલ. તો માનું છું કે આ પર્ટિક્યુલર મુદ્દે થોડીક એમ લાગે છે કે થોડું ઘર્ષણ થવાના ચાન્સીસ છે ભાઈ, કે વેધર હી શુડ બી અવેલેબલ ઓર શુડ નોટ બી અવેલેબલ. અને તો પછી આ બીજી જે વાત આપણે કરી એની ફિટનેસની, એની ઉપર પણ ક્યાંક ને ક્યાંક થોડું સસ્પેન્સ વધી જશે કે વાય ઇઝ નોટ અવેલેબલ. 4 કલાકની ગેમ માટે હી ઇઝ અવેલેબલ, આખા દિવસની ગેમ માટે શા માટે અવેલેબલ નથી? તો એ પણ એક પ્રશ્ન ઉઠી શકે છે. અને અમે માનું છું કે હાર્દિક પંડ્યા વિવાદોમાં ઘણો રહ્યો છે છેલ્લા 1.5 વર્ષથી. હી શુડ પ્લે બોથ ધી સિરીઝ એન્ડ શુડ કમ આઉટ. જે રીતે વર્લ્ડ કપ એ રમ્યો અને હી હેઝ શોન લાઈક એ ગ્રેટ પ્લેયર, સારામાં સારા ખેલાડી તરીકે એણે એને એ કરી છે. આઈ થિંક હી શુડ કન્ટિન્યુ એન્ડ પ્લે બોથ ધ ઇનિંગ્સ. હશે પર્સનલ રીઝન્સ હોઈ શકે છે, બટ આઈ સ્ટીલ ફીલ દેટ હી ઇઝ વન ઓફ ધ બિગ ગાય અને શ્રીલંકાને લાઇટલી ના લઈ શકાય. બિલકુલ. તો નવી ટીમ છે, નવા ખેલાડીઓ છે અને નવા અનુભવો છે, અને આપણે પણ આશા રાખી કે સમય જતાં પરફોર્મન્સ સુધરે. અશોકભાઈ, આપ જોડાયા અને રસપ્રદ ચર્ચા કરી એ બદલ આપનો આભાર.
તો આ છે ટીમ ઇન્ડિયાનો નવો ચહેરો, પરંતુ હાલનું જે પ્રદર્શન છે તેમાં ક્યાંક નબળા પડતા જણાઈ રહ્યા છે. તો જેમ જેમ સમય આગળ વધે તેમ તેમ પૂરતી તકો સાથે ફરી એકવાર આપણે જોઈશું કે ખેલાડીઓના પ્રદર્શનમાં પરિપક્વતા આવે અને આપણને પણ તેમને રમતા જોવાનો આનંદ થાય. તો આજની ચર્ચામાં આટલું જ. આવતીકાલે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.